ગોધારા રાની મસ્જિદથી પોલન બજાર સુધી રોડ ઉપર આડેધડ પાર્કિંગને લઈ ભારે ટ્રાફિક જામ સર્જાતીઓની સમસ્યા તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા દૂર કરવા લોકોની માંગણી ઉઠી। ગોધરા રાની મસ્જિદથી પોલન બજાર મુખ્ય રોડ ઉપર આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવતા ભારે ટ્રાફિક જામ થતો હોવાથી રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। પોલીસ તંત્ર દ્વારા વિસ્તારોમાં પણ ટોઈંગ વાન લઈને આવી આડેધડ કરાયેલા પાર્કિંગ વાહનોને ટોઈંગ કરી લઈ જવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે। ત્યારે એવું લાગી રહ્યું છે કે જાણે આ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસના નિયમો લાગુ પડતા જ ન હોય, પછી શું ટ્રાફિક પોલીસના નિયમો અમુક જ વિસ્તારોમાં લાગુ પડતા હોય તેવું લાગી રહ્યું છે। શું ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા વિસ્તારમાં પણ આડેધડ પાર્કિંગ કરનારાઓને કાયદાનું ભાન આપવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલ ટ્રાફિક પોલીસ તંત્ર સામે પૂછવામાં આવ્યા છે। ત્યારે હવે જોઈ રહ્યું કે ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા રાણી મસ્જિદથી પોલન બજાર વિસ્તારમાં આડેધડ કરવામાં આવેલ પાર્કિંગના વાહનોને ટ્રાફિક પોલીસ ટોઈંગ કરી ડિટેઇન કરવામાં આવશે કે કેમ તેવી લોકમુખે ચર્ચા જોવા મળી છે। સિરાજ જગરાલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।